અહીંયા તમે સાઈડમાં વિડીયો જોઈ લો અને વિડીયો જોયા બાદ તમને પણ દુઃખ થશે, કારણ કે આજના સૌથી મોટા સમાચારની વાત કરીએ તો કંઈક એવી ઘટના બની છે જે ઘટના સાંભળી જોઈ અને આપણા રૂવાટા ઊભા થઈ જાય. જી હા મિત્રો, સૌથી મોટા સમાચારની વાત કરીએ તો આ વિડીયો તમે અહીંયા સાઈડમાં જોઈ લો. અહીંયા હું તમને વિડીયો લગાવી દઉં છું સાઈડમાં. એ વિડીયો જુઓ અને વિડીયો જોયા બાદ તમને પૂરેપૂરી માહિતી આપું કે આ વિડીયો કયા ગામનો છે, આ વિડીયો આ સાથે શું લેવા દેવા છે અને આખરેકાર આ ઘટનાની અંદર જે આ જે ડમ્પર છે કે આપણે જે પિકઅપ કહીએ, આ પિકઅપની અંદર જે ડ્રાઈવર હતો એ ડ્રાઈવરનું શું થયું. તો અહીંયા તમે સાઈડમાં વિડીયો જોઈ લો કે ગાંઠા ભરેલો પિકઅપ છે અને આ પિકઅપની અંદર મિત્રો એક મોટી માત્રાની અંદર આગ લાગી જાય છે અને આગ લાગ્યા બાદ તમે જુઓ કે એટલી મોટી માત્રાની અંદર છે કે આને બુઝાવવી પણ સહેલી નથી. પરંતુ મિત્રો આખરેકાર આ જે પિકઅપ છે, આ પિકઅપ ગાડીની અંદર આટલા બધા ગાંઠા ભરેલા છે, પરંતુ આની અંદર એક ડ્રાઈવર પણ છે અને ડ્રાઈવર બહાર નથી નીકળ્યો. તો એ ડ્રાઈવર સાથે શું થયું, ચલો આપણે એક નાનકડી વિગત જાણી લઈએ. ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને એક લાઇક કરી નાખજો. હવે મિત્રો વાત કરીએ કે આ ઘટના કયા ગામની છે અને કયા તાલુકાની છે. તો ઓળખ કરીને મિત્રો એક ગામ છે, ઓળખ ગામની અંદર, અને તાલુકાની વાત કરીએ તો લખતર તાલુકો છે. જ્યાં મિત્રો ઓળખ ગામ અને લખતર તાલુકો, આની અંદર હાઈવે પર આ ઘટના બની છે અને ઘટના બનતા જ લોકોની અંદર ખરેખર એક દુઃખી માહોલ જોવા મળ્યો છે. તમે અહીંયા વિડીયો જોઈ લો અને વિડીયોની અંદર વાત કરીએ તો મિત્રો ગાંઠા ભરેલી ગાડીમાં એક ભીષણ આગ લાગી છે. હવે આ ઘણા બધા રાજ્યોની અંદર અલગ અલગ ભાષા બોલવામાં આવે છે, કોઈ ગાંઠા કહે છે, કોઈ આને કોઈ બીજું પણ નામ હશે. હવે મિત્રો આ ગાંઠા ભરેલી ગાડી, પૂરેપૂરી પિકઅપ ગાડી, અને આ ગાડીની અંદર ડ્રાઈવર હતો અને ડ્રાઈવર આ ગાડીને આગળ પાછળ કરે છે, જેના કારણે કોઈ ગાડીની અંદર આગ વધુ ના ફેલાય કે પછી એવા પ્રયત્નો કરવામાં આવે છે. પરંતુ મિત્રો આ ડ્રાઈવર લગભગ મળતી માહિતી મુજબ હજુ સુધી સુરક્ષિત છે, કંઈ થયું નથી. બાકી તમારું શું કહેવું થાય છે, આ શાના કારણે આગ લાગી છે પિકઅપની અંદર? કારણ કે મિત્રો આના ઘણા બધા કારણ હોઈ શકે છે. હવે તમે ઘણા બધા જોતા હશો, આ વિડીયો રિલેટિવ નથી પરંતુ આ માહિતી મુજબ રિલેટિવ છે, માહિતી રિલેટિવ. કારણ કે મિત્રો તમે જોતા હશો મોટા મોટા આઈસરો છે તે કત્તર ભરી, ચારો ભરી, જે સૂકો ચારો ભરીને જતા હોય છે અને બહુ ઊંચે બાંધેલું હોય છે. હવે ઉપર આપણે લાઈનની વાત કરીએ, જે થાંભલા આવે છે એ લાઈન જતી હોય તો તેના કારણે અમુક વાર જે આગ લાગે છે. ઘણીવાર મિત્રો કોઈ બીડીપી અંદર નાખીએ તો પણ આગ લાગી શકે છે. એવા ઘણા બધા કારણો હોય છે. પરંતુ આ વિડીયોની અંદર જે આ વિડીયો જોઈ રહ્યા છો, આની અંદર શાના કારણે આગ લાગી છે તેની હજુ સુધી કોઈ માહિતી મળી નથી. બાકી વિડીયો ફક્ત ઇન્ફોર્મેશન અને આ માહિતી આગળ શેર કરો, જેથી કોઈ ભાઈ સાથે આવી ઘટના ના બને. વિડીયોને બને તેટલો લાઈક કરો. મળીએ એક આવનારા વિડીયોની અંદર, અને આના વિશે તમને વધુ કોઈ માહિતી હોય તો કોમેન્ટની અંદર જણાવી શકો છો. ચેનલને સબસ્ક્રાઇબ કરજો. મળીએ એક નવા વિડીયોની અંદર. થેન્ક યુ.